ધોરણ 12 કોમર્સ વિષય અર્થશાસ્ત્ર પ્રકરણ 5 ગરીબી. અગાઉના વિડીયોની અંદર આપણે ગરીબીના કારણો જોઈ ગયા હતા. ઐતિહાસિક કારણો, સામાજિક કારણો, આર્થિક કારણો અને અન્ય કારણો. બરોબર. અહીં આપણે આજે જોઈએ આપણે ગરીબી ઘટાડવાના ઉપાયો. શું? ગરીબી ઘટાડવાના ઉપાયો. ભારત એ આમ જોવા જઈએ તો બે ભાગમાં વહેંચાયેલો દેશ છે. એક ગ્રામ્ય વિસ્તાર અને બીજો છે શહેરી વિસ્તાર. ભારતની મોટા ભાગની વસ્તી ગ્રામ્ય વિસ્તારમાં રહે છે અને થોડીક જ વસ્તી, લગભગ એમ કહેવાય છે કે ભારતમાં 70% વસ્તી ગ્રામ્ય વિસ્તારમાં રહે છે. એટલે કે આજની તારીખમાં પણ 130 કરોડની 70% જેવી વસ્તી હશે એ ગ્રામ્ય વિસ્તારમાં રહે છે અને માત્ર 30% જ વસ્તી એ શહેરી વિસ્તારમાં રહે છે. તો અહીંયા આગળ ગરીબી બંને જગ્યાએ જોવા મળે છે. કદાચ ગ્રામ્ય વિસ્તારમાં ગરીબીનું પ્રમાણ થોડું વધારે છે અને શહેરી વિસ્તારમાં ગરીબીનું પ્રમાણ ઓછું જોવા મળે છે. તો જ્યારે ગરીબી દૂર કરવાની વાત આવે તો આપણે આ બંને પક્ષ ધ્યાનમાં રાખીને આપણે ગરીબી દૂર કરવા માટેના પ્રયત્નો થવા જોઈએ. તો પહેલું છે કે ગરીબી ઘટાડવા માટે શું કરવું જોઈએ? તો કે ખેતી ક્ષેત્રે શ્રમિકોની ઉત્પાદકતા વધારવી જોઈએ. કૃષિ ક્ષેત્રમાં શ્રમિકોની ઉત્પાદકતા વધે તે પ્રકારના પ્રયત્નો કરવા જોઈએ. કેવી રીતે? તો સૌથી પહેલા ગ્રામ્ય વિસ્તારમાં રોજગારી માટેનું કોઈ મુખ્ય સાધન હોય તો તે છે ખેતી. અને એટલા જ માટે શ્રમિકોની ઉત્પાદકતા વધે તે પ્રકારના પ્રયત્નો થવા જોઈએ. એટલે સુધારેલી ટેકનોલોજી એટલે કે આધુનિક પદ્ધતિએ ખેતી થવી જોઈએ. ટ્રેક્ટર છે, થ્રેસર છે, વાવવા માટેના સાધનો છે, લણણી માટેના સાધનો છે, સુધારેલા બિયારણ, જંતુનાશક દવાઓ, રાસાયણિક ખાતર, સિંચાઈની સગવડ, આ બધી વસ્તુ તેને ઉપલબ્ધ કરાવવી જોઈએ જેથી ઉત્પાદકતા વધે. સાથે સાથે ખેતી ક્ષેત્રે જે કોઈ માળખાકીય સુવિધા પૂરી પાડવામાં આવે છે એ માળખાકીય સુવિધાનો વધારો કરવો જોઈએ. માળખાકીય સુવિધાની વાત કરીએ આપણે તો પહેલું સિંચાઈની સગવડ. તો લગભગ આજની તારીખમાં પણ હજી પણ વાવેતર હેઠળની મોટા ભાગની જમીન વરસાદ આધારિત ખેતી થાય છે. એટલે કે તેમને સિંચાઈની સગવડ પૂરી પ્રાપ્ત થઈ નથી. તેમજ ભાવ, ઉત્પાદનના ભાવ, જે વસ્તુ ઉત્પાદન કરવા હોય તેમને ટેકાના ભાવ મળવા જોઈએ. ટેકાના ભાવ એટલે શું? કે એ ઉત્પાદન કર્યા પછી બજારમાં એવા ભાવે કેટલીક વખત વસ્તુ વેચાતી હોય છે કે એનો ઉત્પાદન ખર્ચ પણ એને નીકળતો નથી.
એટલે કે 100 રૂપિયા ઉત્પાદન ખર્ચ હોય, બરોબર, તો એનો ભાવ એને 90 રૂપિયા મળે, તો એને 10 રૂપિયાનું નુકસાન થાય છે. તો આવું ન થાય તો એને 100 રૂપિયાનો ઉત્પાદન ખર્ચ આવ્યો હોય તો કમસે કમ એને 10-15% નફો મળે. તો એવી વસ્તુનો ભાવ 110-115 નક્કી કરવા જોઈએ. તો એને ટેકાનો ભાવ કહેવાય. તો એને ઉત્પાદનના પૂરેપૂરા પોષણક્ષમ ભાવ મળી રહે તે પ્રકારની વ્યવસ્થા કરવી જોઈએ. બીજું, બજાર, કે તેને વસ્તુ વેચવા માટે આડું અવળું ક્યાંય જવું ન પડે એટલા માટે બજારની સગવડો પૂરી પાડવી જોઈએ. બને ત્યાં સુધી બજારો અનાજ, ફળ ફળાદી, શાકભાજી એવી વસ્તુના બજારો અલગ અલગ બનાવવા જોઈએ. તેમની આસપાસના વિસ્તારો બનાવવા જોઈએ. તાલુકા કક્ષાએ બનાવવા જોઈએ. જિલ્લા કક્ષાએ મુખ્ય બજાર, મોટો બજાર બનાવવું જોઈએ. તાલુકા કક્ષાએ નાના બજારો બનાવવા જોઈએ. તો અહીંયા બજારના ભાવો તેમજ સંશોધન, કૃષિ ક્ષેત્રે જે કંઈ સંશોધનો થાય તેની માહિતી પૂરેપૂરી, સંશોધન ક્ષેત્રેની જે કંઈ માહિતી હોય એ પૂરેપૂરી તેમને પહોંચવી જોઈએ. બરોબર. તો આવી રીતે ખેતી ક્ષેત્રે જો આ બધી વ્યવસ્થા તેમને પૂરી પાડવામાં આવે તો ઉત્પાદન આપોઆપ વધશે. હવે જે પ્રમાણે ઉત્પાદન વધશે એટલે વેચાણ વધશે. આ બધી સેવા પૂરી પાડીશું આપણે તો એટલે એમની આવકમાં વધારો થશે, અને આવક વધશે એટલે ગરીબી ઘટશે. એટલે કે શ્રમિકોની જો ઉત્પાદકતા, શ્રમિક દીઠ ઉત્પાદકતા વધારવામાં આવે તો આપોઆપ ગરીબી ઘટવાની શક્યતા રહેલી છે. બરોબર. બીજું છે નાના પાયા પરના ઉદ્યોગોનો વિકાસ. આમ તો બીજી પંચવર્ષીય યોજનાથી ભારતમાં ઝડપી આર્થિક વિકાસ કરવા માટે મોટા પાયા પરના ઉદ્યોગો અને ભારે ઉદ્યોગો ઉપર થોડું વધારે ધ્યાન આપવામાં આવ્યું, અને તેને કારણે ખેતી ક્ષેત્ર અને આ નાના પાયા પરના અને ગૃહ ઉદ્યોગોની અવગણના થઈ. એની ઉપર પૂરતું લક્ષ્ય સેવામાં ના આવ્યું. અહીંયા આગળ વસ્તુ એ છે કે નાના પાયા પરના ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગોમાંથી રોજગારીની વધુમાં ને વધુ તકોનું સર્જન થાય છે. નાના ઉદ્યોગો દ્વારા અને આ ગૃહ ઉદ્યોગો દ્વારા વધુ રોજગારીની તકો ઊભી થાય છે. તો તેના માટે સરકારે તે તરફ ધ્યાન આપવું જોઈએ. નાના ઉદ્યોગોને અને ગૃહ ઉદ્યોગને પ્રોત્સાહન મળે, લોકો સ્વાયત્ત રીતે, સ્વતંત્ર રીતે ગૃહ ઉદ્યોગો અને નાના ઉદ્યોગો શરૂ કરે તે માટે તેમને પ્રોત્સાહન પૂરું પાડવું જોઈએ. કારણ કે આ ઉદ્યોગોમાં રોજગારીની તકો વધારે ને વધારે સર્જી શકાય છે. એટલે અને ગ્રામ્ય કક્ષાએ પણ શું કૃષિ ક્ષેત્ર પર આધારિત જે ગૃહ ઉદ્યોગો હોય, ડેરી ઉદ્યોગ, પશુપાલન ઉદ્યોગ, મત્સ્ય માર્યા બતકા ઉછેર કેન્દ્રો, પોલ્ટ્રી ફાર્મ, ક્વોરી ઉદ્યોગ, જે આવા ઉદ્યોગો છે કે ગ્રામ્ય વિસ્તારની ગ્રામ્ય વિસ્તારની આસપાસથી જ કાચા માલ સામાન
દ્વારા વસ્તુનું ઉત્પાદન થઈ શકે, તો તેવા ઉદ્યોગો ગ્રામ્ય કક્ષાએ સ્થાપવા જોઈએ અને તાલુકા કક્ષાએ ગ્રામ્ય વિસ્તારની આસપાસ નાના ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગોનો વિકાસ થાય તે પ્રકારની નીતિ સરકારે ઘડવી જોઈએ, જેથી કરીને લોકો સ્થળાંતર કરીને શહેરી વિસ્તારમાં ન આવે અને ગ્રામ્ય વિસ્તારમાં જ પોતાની રોજગારી પ્રાપ્ત કરી શકે, જેથી કરીને શહેરી વિસ્ફોટ થાય નહીં અને ગામડાઓ સચવાઈ રહે. એટલે જો નાના પાયા પરના ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગોનો વિકાસ થાય, તે પ્રકારના પ્રોત્સાહન મળી રહે, તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે તો લોકોની આવકમાં વધારો થાય અને લોકોની આવકમાં વધારો થશે તો આપોઆપ જ ગરીબી દૂર થશે. એટલે કે સરકાર દ્વારા નાના પાયા પરના ઉદ્યોગોનો અને ગૃહ ઉદ્યોગોનો વિકાસ થાય તે પ્રકારના પ્રયત્નો કરવા જોઈએ. ત્યારબાદ છે અસંગઠિત ક્ષેત્રનો વિકાસ. અસંગઠિત ક્ષેત્ર શું એટલે શું? સંગઠિત ક્ષેત્ર એટલે શું? પેલા આપણે એ ચોખવટ લઈએ. સંગઠિત ક્ષેત્ર એટલે સરકારી નોકરીઓ કહી શકીએ આપણે, તેમજ કેટલીક જગ્યાએ કાયદાકીય ધોરણે સરકારી ધારા ધોરણ અનુસાર કંપની ચલાવવામાં આવે છે અને એ ક્ષેત્રમાંથી જે રોજગારી પ્રાપ્ત થાય છે એને સંગઠિત ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે. અહીં સંગઠિત ક્ષેત્રની અંદર તેમને આર્થિક અને સામાજિક સલામતી અને સુરક્ષા મળી રહેતી હોય છે. વ્યક્તિ માટે આ બે સુરક્ષા જરૂરી છે, એક આર્થિક અને સામાજિક. સલામતી અને સુરક્ષા એટલે વ્યક્તિને અર્થોપાર્જનની પ્રક્રિયા માટે નોકરીની સલામતી હોવી જોઈએ અને બીજું સમાજ, તો સમાજમાં વ્યક્તિ નિર્ભય રીતે રહી શકે તેવી સલામતી હોવી જોઈએ. તો તેવી વ્યક્તિ સરળતાથી પોતાના કાર્યક્ષેત્રમાં કાર્ય કરી શકે છે. તો અહીંયા આગળ અસંગઠિત ક્ષેત્રનો વિકાસ થાય તે પ્રકારના પ્રયત્નો કરવા જોઈએ. તો અસંગઠિત ક્ષેત્રોની અંદર શાકભાજીવાળા જે શાકભાજીની ફેરી કરતા હોય છે, તેઓ શાકભાજીની લારી ચલાવતા હોય છે, તે તો બાંધકામ ક્ષેત્રના મજૂરો એટલે કોન્ટ્રાક્ટરો, તો કોન્ટ્રાક્ટરના જે કામ કરે છે તેવી વ્યક્તિઓ એને બાંધકામ કક્ષાના મજૂરો કહીએ આપણે. ખેત મજૂરો ખેતીમાં કામ કરતા હોય છે તે મજૂરોને ખેત મજૂરો કહીએ આપણે. તે હાથ લારી ચલાવતા હોય, કોઈ પણ નાનો અમથો ધંધો કરતા હોય, ફેરિયાઓ કહીએ છીએ આપણે, એ ફેરિયાઓ જે ફૂટપાથ ઉપર કાર્ય કરતા હોય છે, ફૂટપાથ ઉપર જે કાર્ય કરતા હોય છે, વસ્તુ નાની બધી વસ્તુ વેચતા હોય છે, એ બધી વ્યક્તિઓ જે સ્વતંત્ર રીતે પોતાનો વ્યવસાય કરે છે, પરંતુ તેમના માટે કોઈ પણ જાતની આર્થિક સલામતી છે નહીં. અત્યારે આપણે જોઈએ કે આ મહામારીને કારણે થઈને કેટલા બધાની આ અસંગઠિત ક્ષેત્રમાંથી લોકોને રોજગારી છીનવાઈ ગઈ છે. જે કોઈ પણ અસંગઠિત ક્ષેત્રે કાર્ય કરે છે એ લોકોની આર્થિક સલામતી નથી રહી. આર્થિક સલામતી જોખમાય છે. તેમની રોજગારી એમ કે છીનવાઈ ગઈ છે. આવા ક્ષેત્રમાં
કોઈ પણ પ્રકારની આર્થિક સુરક્ષા હોતી નથી. તો આવા અસંગઠિત ક્ષેત્રોની પહેલું તો આર્થિક સુરક્ષા વધે અને તેમનો વિકાસ થાય તે પ્રકારના પ્રયત્નો થવા જોઈએ. તો તેમના માટે પહેલું એમની પરિસ્થિતિ સુધરે, તો કાયદાકીય પરિસ્થિતિ સુધરે, કાયદેસરના તેમને જે હકો મળે તે પ્રકારના હકો મળે તે પ્રકારની વ્યવસ્થા કરવી જોઈએ. બીજું, તો તેમને જીવન વીમા સુરક્ષા હેઠળ, સ્વાસ્થ્ય વીમા સુરક્ષા હેઠળ તેમને સુવિધાઓ પૂરી પાડવી જોઈએ. વીમા કવચ એટલે કે વીમાથી સુરક્ષિત કરવા જોઈએ, જેથી તેમની આર્થિક સુરક્ષા મળી રહે. તેમજ અહીંયા આગળ વૃદ્ધાવસ્થા સામાજિક સલામતી વૃદ્ધો માટે, વિધવા માટે, બાળકો માટે સામાજિક સુરક્ષા, સામાજિક સલામતી જરૂરી છે. તો વિધવા અને વૃદ્ધો માટે પેન્શન યોજનાઓ ચલાવવી જોઈએ, જેથી કરીને એમને આર્થિક, સામાજિક સલામતી અને સુરક્ષા મળી રહે. તેમજ જે નાના ખેડૂતો છે, સીમાંત ખેડૂતો છે, તો તે લોકોને બે પ્રકારની તકલીફ પડતી હોય છે. એક સિંચાઈની અને બીજી ધિરાણની. સિંચાઈની સગવડ, તો નાના ખેડૂતો પાસે કે સીમાંત ખેડૂતો પાસે જમીન મર્યાદિત હોવાથી, તો તેમની જમીન કેવી છે? મર્યાદિત છે. તો આ મર્યાદિત જમીનમાં તેમને સિંચાઈની સગવડ પ્રાપ્ત થતી નથી. તો તેમને સિંચાઈની સગવડ મળી રહે તે પ્રકારની વ્યવસ્થા થવી જોઈએ. અને બીજું ધિરાણી. નાના ખેડૂતો અને સીમાંત ખેડૂતોને ઓછા વ્યાજે લઘુત્તમ દરે ધિરાણ મળી રહે તે પ્રકારની વ્યવસ્થા કરવી જોઈએ, જેથી કરીને નાનો ખેડૂત જે સાહુકારો પાસેથી ધિરાણ મેળવે છે, તો તેના વ્યાજના બોજ હેઠળ એક કાયમ દબાયો રહેતો હોય છે. કારણ કે નાના ખેડૂતો અને સીમાંત ખેડૂતો પાસે જમીન મર્યાદિત હોય છે. તેથી આ મર્યાદિત જમીનમાં ખેતી ક્ષેત્રે તે પૂરતું મૂડીરોકાણ કરી શકતા નથી. એટલે પૂરતું મૂડીરોકાણ ન થતું હોવાથી, મૂડીરોકાણ પૂરતું ન થતું હોવાથી તેમનું ઉત્પાદન ઓછું આવે છે. અને એમાંથી જે કે ઉત્પાદન થાય એમાંથી પાછું વ્યાજમાં ચૂકવાઈ જતું હોય છે, હપ્તાઓમાં તે રકમ ચૂકવાઈ જતી હોય છે. તેથી સ્વખર્ચ માટે તેમની પાસે બહુ જ ઓછી રકમ વધે છે. અને તેને કારણે ગ્રામ્ય કક્ષાએ ગરીબીનું પ્રમાણ વધારે જોવા મળે છે. તો આવી રીતે ગ્રામ્ય ક્ષેત્રની અંદર ખાસ નાના ખેડૂતો અને સીમાંત ખેડૂતોને સિંચાઈની, પાણીની અને ધિરાણની સગવડ થાય, આ માળખાકીય સુવિધા વધે તે પ્રકારના પ્રયત્નો સરકાર દ્વારા થવા જોઈએ, જેથી કરીને અસંગઠિત ક્ષેત્ર માટેના પણ આ પ્રયત્નો છે. જે છૂટક કાર્ય કરતા હોય છે તેમના માટે સ્વાસ્થ્ય અને આર્થિક સલામતી બે વસ્તુ જરૂરી છે. તો તે પ્રકારની વ્યવસ્થા જો સરકાર દ્વારા કરવામાં આવે તો અસંગઠિત ક્ષેત્રે આજે લોકો કાર્ય કરે છે તેમની રોજગારીને સલામતી પ્રાપ્ત થાય, તેમની રોજગારીને સુરક્ષા મળી રહે તે પ્રકારની પ્રયત્ન કરીએ તો એમની સ્થિર આવક થાય, તેમની આવકમાં વધારો થાય અને તે લોકોની આવક વધે એટલે આપોઆપ જ ગરીબીમાં પણ ઘટાડો થાય છે.
તો આવી રીતે અસંગઠિત ક્ષેત્રની અંદર જો વિકાસ કરવાનો પ્રયત્ન કરવામાં આવે તો પણ ભારતમાં ગરીબી દૂર કરી શકાય છે. બરોબર. ત્યારબાદ બીજું કાર્ય છે યોગ્ય કર નીતિનો ઉપયોગ. યોગ્ય કર નીતિ. યોગ્ય કર નીતિ એટલે શું? તો અહીં આગળ જે કર માળખું છે એ કર માળખાનું વસ્તી પ્રમાણે તેનું માળખાનું આયોજન થવું જોઈએ. શું? ભારતમાં 3 વર્ગમાં વસ્તી વહેંચાયેલી છે. એક ધનિક વર્ગ, બીજો મધ્યમ વર્ગ અને ત્રીજો ગરીબ વર્ગ. તો અહીંયા આગળ કર માળખું પણ નક્કી કરતી વખતે આ ત્રણેય વર્ગને ધ્યાનમાં રાખીને કર માળખાનું આયોજન કરવું જોઈએ, જેને કહેવાય યોગ્ય કર નીતિ. તો આના માટે ખાસ મહત્વની વસ્તુ છે કે આવકની પુનઃ વહેંચણી, જેથી કરીને આવકની અસમાનતા ઘટે. તો આવકની અસમાનતા ઘટે તે પ્રકારના પ્રયત્નો થવા જોઈએ. અમુક ટોચની અમુક વ્યક્તિઓ પાસે જ સંપત્તિનું કેન્દ્રીકરણ થયેલું છે, તો તેવું ન થવું જોઈએ. સંપત્તિનું વિકેન્દ્રીકરણ થવું જોઈએ. તો અહીંયા આગળ ધનિક વ્યક્તિઓ છે, તો આવકની અસમાનતા ઘટે તે માટે ધનિક વર્ગ જેમની આવકો વધારે છે તેમની પાસેથી અને તે લોકો જે વસ્તુનો વધારે વપરાશ કરતા હોય છે એ વસ્તુ જે મોંઘી હોય તે વસ્તુ ઉપર વધારે પ્રમાણમાં કર વસૂલ થવો જોઈએ. શું? તો એની ઉપર વધારે પ્રમાણમાં કર વસૂલ કરવામાં આવે અને એ કર દ્વારા જે આવક પ્રાપ્ત થાય તે ગરીબ વર્ગની જરૂરિયાતોની વહેંચણી કરવામાં વપરાવવો જોઈએ. તો અહીંયા જે ગરીબ વર્ગ જે વસ્તુનો વપરાશ કરતો હોય તેની પર ઓછો કરવો જોઈએ. એ લોકોને કર રાહતો આપવી જોઈએ, કારણ કે આમ પણ તેમની આવક ઓછી છે. તેમને કર ઉપર રાહત આપવામાં આવે તો એ પોતાની ઓછી આવકથી પોતાની જીવન જરૂરિયાત સરળતાથી